મોર્નિંગ આરામથી બધા મિત્રો કેમ મજામાં છો? આપણે મસ્ત મજાનો બ્લોગ શરૂ કરી દીધો હોય ને અત્યારના વાગ્યા 4 ને આપણે આજ બહુ ખુશીનો બ્લોગ છે કારણ કે આજે આપણે કાબરી બેન છે ને ન્યૂ મેમ્બર લઈને આવી ગયા છે. વેલી ચાય પી લીધી નહીં બપોરના? ચાય બીજી વાર પીધી આજ તો અમારે મોટો આજે એક તો નંબર વધી ગયો મારે નંબર 6 5 માં 6 માં 7 જણા થઈ ગયા. હવે 6 જણા થયા અમારા ઘરે. ગાય એમ તમારે વેલવાન બ્લોગમાં બતાવતા કે અમારે ગાય નહીં આમ પરમની બ્લોગમાં કહેતા હતા ને કે હવે એને જે વાછડી હોય કે વાછડો તો જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ. કેમ છો મિત્રો? મજા બધા મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો ને? આપણે મસ્ત મજાને પ્રિયંકા તો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને આપણે જો ગાય વિયાણી છે તો જઈ લે બધા બેઠા હે દીદી ને આપણે બીજી વાર ચાય બનાવીને એના સારું આપણે મસ્ત મજાની બાજરી બાફવા મૂકી છે. એ બાજરી ચડે છે પછી આપણે એને નાખી દઈશું. બાબા ધવરાવે રહ્યા અને આપણે રવિભાઈ જો રવિભાઈ આવી ગઈ મસ્ત મજાનો એક વસ્તુ લે રમાડે હાલ શું લઈ આવી છે ને તમે તમારા બીજા બ્લોગમાં કહેશો. અમે કાલના બ્લોગમાં હેને ફેસ રિવીલ કરશે બ્લોગમાં બતાવશે પછી કામમાં હાલવા શીખે ને મજા આવશે તમને. પછી તમને સામે મજા આવશે બ્લોગ કે નાનકી કે હા પહેલા હતી સોનું બિચારી નથી એમ હતી 3-4 દિવસ કેટલા 15 દિવસ ગાય ઘરે બાંધો પેલા અહીંયા બાંધી હતી. અહીંયાથી બાંધીને હું આજ લઈ ગયા વાંચી હતી રાતના ઉઠીને તે રાખતા કાંઈ અહીંયા જાય સવારે એટલે સારું કહેવાય નહીં. રાતની તો જાગવું હોય ને લારે જાગવું પડે. આ તો ખુશીનો દિવસ નહીં. રવિભાઈને હરખ નથી સમાતો. રવિભાઈને રમકડો એક આવી ગયો આમ મોબાઈલમાં 24 કલાક બેઠો હતો. હવે મોબાઈલ તમારે બંધ કરી નાખ્યો રવિભાઈ જોવા ટાઈમ થોડું આવી ગયું એટલે વાસુડો જોશે આખો દી વાસુડાને રમાડીને બેઠો સમજો આ જેવો અસલ હે ને વાસુડી છે કે વાસુડો છે એ આમાં તમારે બીજા બ્લોગમાં કે મિત્રો અત્યારે ખાલી તમારું બ્લોગ બતાવી છે કે અમારી ગાય વિયાઈ ગઈ છે એની મને ફૂલ ખુશી છે. આજે અમારે તે દી સાંજની વિયાણી ગાય તે સાંજની બપોરાની મૂર્તિ લઈ અને પછી તે સાંજની વિયાણી ગાય. ચાલો મિત્રો મારે વછડો કેવો બારે રમવા માંડી ગયો જોઈ લો. મસ્ત મજાની ગાય વિયાઈ ગઈ છે અને હવે રખડે છે. જ્યારે એને પેટ ભરાઈ ગયો તો રખડે છે અને મસ્ત મજાની હાથ થઈ ગઈ છે મિત્રો. હવે જોયું સાંજનો નજારો છે ને અમારી ગાય મસ્ત ઊભી છે. સાંજનો નજારો અને મારા પ્રિયંકાબેન તો વાસણ ધોઈ ને પ્રિયંકાબેન વાસણ કરી લીધા અને વસુડાને રમવાની મજા આવી નહીં પણ ગાય પાસે નથી આવવા દેતી કા. તો અમારા પ્રિયંકાબેન કાલ રજા રહેશે તો અમારા પ્રિયંકાબેન રમાડશે નહીં. એટલે અમે કાલના બ્લોગમાં કહેશી કે શું આવ્યું છે કા વાસળી છે કે વાસળો છે. તમે કાલના બ્લોગમાં તમે જોજો મિત્રો. એને રમાડવાની કોશિશ કરે પણ પાસે નથી આવતી. પાસે આવે ને તો નીકળી જાય ગાય પાસે તાજી વિયાલ ને એટલે વટકે પાછી એટલે પાસે ના આવવા દે ગાય. હું એને દઉં એટલે મારે તો હાથ વધુ છે પણ છોકરા કોઈ પાસે આવે ને તો છોકરાને હળી કરે એટલે આપણે બાપ પાસે નથી આવતા આપણે એના હિસાબ પાછી લાઇટથી પાછી હળી કરે એટલે આપણે થોડીક ઓછા કે થાય હેરી ની મમ્મી આરતી બધે થાય હેરી જાનો કાકા અલગ થઈ ગયો. તારો પણ મસ્ત છે તારો હાનનો થઈ ગયો નજારો પણ સારો હોય. હાનનો નજારો આપણે કાબરી બેન ઓર આવવા નહીં દેતા કોઈને આવવા નથી દેતા હળી કરે પાપા તો મારી તો એવી એવાયાણી છે ને આપણે એના નીચેથી પગાવ નીચે નીકળી જવાનું કોઈ ગાય કોઈને હળી ના કરતી. કેમ કે તાજી વિયા છે ને 5 દી પછી તમારી પાસે એ જ ગાય તમારે ગાય ઊંકાળો નીકળે એવી ગાય છે. ગાય હોતી છે પણ અત્યારે તાજી વિયાલ છે ને એના હિસાબે હળી કરે એ નામથી આમ નીકળી જાય રમત રમે હી કાલા અટાણે વકી નહીં બપોરે આવી 15 દિવસ આપણે બાંધી ગાય કરે 15 દિવસ છે ગાય બાંધી પછી આજે ચરો ચા પાણી બધું નાખી. તો બસ હવે આજનો બ્લોગ આટલો હતો. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.